की जय, गिरिराज धरण की जय, श्री वल्लभाकूळनी जय। વાંચી લીધી ને આવ્યા નથી, રાજકોટમાં હતી તોય પણ કાલે વળી રાત્રે વાત થઈ કે ભાઈ પરિવારનો બહુ ભાવ છે, સરસ મજાનું સુંદર આયોજન છે, પરિવારને આશીર્વાદ દેવા તમે આવો અને તમે મને આશીર્વાદ દો, એટલા માટે 83 વર્ષની ઉંમરે પણ આવ્યા એમ કહો તો હાલ, એમની જ કૃપાથી અહીં આપણે વ્યાસપીઠ ઉપર બેહાડ્યો એને, અને સરસ મજાનું મારી બુદ્ધિ અનુસાર તમને રોજ કથા કહું છું। શીતલબેન પણ પધારે, પુષ્પાબા પધારે। ઘરવાળાની રોજ આપણે વાતો કરતા હતા ને આજે આવ્યા એટલે હવે બોલીશ નહીં હો બહુ, હા ધ્યાન રાખજો। બોલીએ શ્રી દ્વારકાધીશ કી જય। બહેનોનો ભાવ હતો કે એકવાર લઈ આવજો એટલે અમારે સ્વાગત કરીએ એમનું પણ। ભગવાન ઢોલરિયા પરિવાર, બીજું હાલ આવો ચાલો પુષ્પાબેનનું પણ આપણે સ્વાગત કરશું। આ જો ઓલા સામે બેઠા એ ગોંડલ વાળા હરિ સુંદર નંદ મુકુંદ, હરિ નારાયણ હરિ ઓમ। હરિ સુંદર નંદ મુકુંદ, હરિ સુંદર નંદ મુકુંદ, હરિ નારાયણ હરિ ઓમ। કેશવ હરિ ભાનુસુતે નમામિ હરિ પ્રિયે, આપણે હમણાં રામકથાની સ્મરણ અને આ બેયના નામકરણ સંસ્કાર પપ્પાએ કર્યા। આ મોટા બાબાનો જન્મ થયો હોય કે દાખલો લેવા જાવ કોર્પોરેશને, પણ હું નામ રાખું તો, એટલે મેં કીધું વાંધો નહીં, કોર્પોરેશને દાખલો લેવા ગયા, નામ રખાય એવું પદ્મનાભ। પછી 2 મહિના મારે ઘરમાં માથાકૂટ આવી, ઘરવાળા કે દાદા નામ અવડું બધું મોટું રખાય એવા, મેં કીધું ભાઈ હવે દાદા વડીલ છે એ કઈ ફાઈન, ભગવાનનું નામ છે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામમાં, ઓમ પદ્મનાભાય નમઃ। પછી આ નાના બાબાનો જન્મ થયો, દાદાએ પાછું કીધું નામ લખાવા જાવ પણ હું રાખું તો, એટલે ઘરવાળાએ કીધું કે હવે ખાલી દાદાને કહ્યું નામ જે રાખે પણ થોડુંક નાનું રાખે, એટલે આ ભાઈનું નામ રાખ્યું યજ્ઞ। બોલીએ શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય। સરસ મજાનું ખાલી બે ઘડી આપણે આનંદની વાત, સહ પરિવાર આપણો ઘરનો પરિવાર છે એટલે। બીજું એમની સાથે મારા શાળાના વહુ થાય ને મારા બેન થાય શ્વેતાબેન જોશી પણ આવી આવ્યા, એમનો દીકરો જીલ પણ રાજકોટથી આવ્યા, બધાયનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરશું। દાદાના 2 વચન સાંભળી પછી આપણે કથાની શરૂઆત કરશું। દેવભાવ સતદાન અને કૃતવર્માન દેવની ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી હરિ। અહીંયા શ્રીમદ ભાગવતના 9મા સ્કંદને પરિબ્રહ્મ પરમાત્મા પરિપૂર્ણ કરે। બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય। દેવક અને ઉગ્રસેન, જેમાં દેવકને 4 પુત્રો અને 7 પુત્રીઓ થઈ, એમાં દેવકી સૌથી નાના। આ 7 પુત્રીના નામ અહીંયા બતાવ્યા, પૌરવી, રોહિણી, જુદા,
મદિરા, રોચના, ઈલા અને દેવકી. આ સાતેય પુત્રીઓ દેવકી અને વસુદેવ સાથે પરણાવ્યા. હવે વસુદેવ દેવકીને 7 પુત્રો થયા. બોલીએ ભાગવત ભગવાનની જય.